8 જેટલા યુવાનો કોટના બીચ ખાતે નાહવા ગયા હતા અને અનફોર્ચ્યુનેટલી જેમને તરતા નહોતું આવડતું એવા 2 યુવાનોનું કરુણ મોત થયું છે. આ ખરેખર એક દુઃખદ ઘટના છે અને સાહેબ બીજું જે છે એની સાથે જોડાયા હતા જે યુવાન એ યુવાનને સાહસ કરીને બીજા 2 યુવાનો 3 યુવાનોને એક યુવાન હતા જેમને સ્વિમિંગ આવડતું હતું, એમને 3 યુવાનોને બચાવ્યા છે. ખરેખર એટલે એમના હિંમતને દાદ આપવી પડે અને ખરેખર એ સાહસનું કામ કર્યું છે. આજે અહીંયા હોસ્પિટલ ખાતે 2 જણાને લઈ આવ્યા. ડ્રાઉનિંગના કેસ હતા. કૃષ્ણા અને જય નામના છોકરાઓ છે, 22 વર્ષની ઉંમરની આસપાસ છે આશરે એમની ઉંમર. સિંદોડ પાસે ઘટના ઘટી હતી, ત્યાં ડ્રાઉનિંગ થઈ ગયું હતું. અહીંયા જ્યારે લાવ્યા ત્યારે ઓલરેડી મૃત્યુ થઈ ગયું હતું. બ્રોડ ડેડ જ અહીંયા લઈ આવ્યા હતા. અહીંયા તપાસ્યું, બધું ટ્રાય કર્યું રિસેસિટેશનનું. ઇવન રસ્તામાં એમ્બ્યુલન્સમાં 108 વાળાએ બી રિસેસિટેશનનું ટ્રાય કર્યું પણ બચાવી ના શક્યા અને અહીંયા જ્યારે આવ્યો હતો ત્યારે ઓલરેડી ડેથ થઈ ચૂકી. અને જે યોગ્ય કાર્યવાહી કરવાની થાય એ કરીને પોલીસવાળાની જે કાર્યવાહી પતશે પછી આપણે પોસ્ટમોર્ટમ હમણાં લીધા છે. પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપણે સગાઓને હેન્ડઓવર કરી દઈશું અને જે લીગલી થતું હશે એ બધી પ્રોસેસ કરી નાખીશું.